હેલો ગાઈસ, નમસ્તે. હું મકવાણા અનિલ મારા નવા બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત કરું. દોસ્તો, આજે હું તમને પાલનપુર રેલવે સ્ટેશનની ટિકિટ ક્યાંથી મળશે, પ્લેટફોર્મ પર કઈ જગ્યાએથી જવાનું અને પાલનપુરનું જંક્શન કેમ કહેવાય એ પણ હું તમને માહિતી આપીશ. તો જોડાઈ રહેજો મારા નવા બ્લોગમાં. તો તમને રેલવેની ટિકિટ લેવી હોય તો અહીંયા આવવું પડે. તમે કોઈ બી મોટી ગાડી લાવ્યા હોય, રિક્ષા લાવ્યા હોય કે સ્કૂટી બાઇક હોય તો અહીંયા તમે પાર્કિંગ કરી અને અંદર જઈ શકો છો. આ રસ્તા ઉપરથી આપણે અંદર પ્લેટફોર્મ પર જવાનું છે. તો ચલો જોઈએ. તમે જોડાઈ રહેજો મારા બ્લોગમાં. તો હું તમને રેલવે સ્ટેશનના અંદર લઈ જાઉં. દોસ્તો, અત્યારે જંક્શન કેમ કહેવાય છે એ પણ હું તમને માહિતી આપીશ. પાલનપુર જંક્શનનું કારણ શું છે, કેમ પાલનપુર જંક્શન કહેવાય છે. જિલ્લાનું મોટામાં મોટું રેલવે સ્ટેશન. તમારે અહીંયાથી તમારે જોધપુર, દિલ્હી, રાજસ્થાન સુધી જઈ શકો. અમારું વિશાળ પાલનપુરનું પાર્કિંગ. કોઈ લપસી ના જાય એના માટે અહીંયા ગ્રીપ લગાવીએ, બહુ સોલિડ લગાવેલી છે. પગથિયા ઉતરતા કોઈ લપસી ના જાય એના માટેની ગ્રીપ છે. હાય દોસ્તો, આપણે આવી ગયા છીએ પ્લેટફોર્મ પર અને તમે જોઈ શકો છો. તો આપણે ગાડીમાં તો જવાનું નથી, પણ તમને એક મુલાકાત કરાવીએ રેલવે સ્ટેશનની. એના માટે તમને લઈને આવ્યો છું અહીંયા. તો જોઈ શકો છો, તમે પણ અનુભવ લીધો હશે રેલવે સ્ટેશનનો. તો જોઈ શકો રેલવે સ્ટેશન અમારું પાલનપુરનું. દિલ્હી, રાજસ્થાન એ સાઈડ જાય અને એક જ ભુજ સાઈડ થાય, એટલે આને જંક્શન કહેવામાં આવે. તમને રેલવે સ્ટેશન પૂરું બતાવું. દોસ્તો, જોઈ શકો અત્યારે ગાડી આવી ગંગાને જો બાંદ્રા જવા વાળી અને ગંગી જવા વાળી. તમે બોર્ડ પણ પહોંચી શકો. ચલો જોઈએ. બારનો રસ્તો પણ બતાવી. આપણે આવ્યા હતા પેલી સાઈડથી, બરાબર. તમે જોઈ શકો પેલી સીડી ઉપરથી આપણે આવ્યા હતા. હવે ત્યાંથી આપણે આ સાઈડથી જઈએ, બહાર નીકળીએ. આપણે આ બીજો રસ્તો ચલો જોઈ શકો તમે. આ રસ્તો ગાડી પણ આવી. મારા જોડે જોડાઈ રહ્યા બધા ખૂબ ખૂબ આભાર દોસ્તો. બ્લોગ તમને ગમ્યો હશે એવી આશા રાખું દોસ્તો. ઇન્ફોર્મેશન તમને થોડીક કંઈ આપી એ પણ તમને ગમી હશે, એ તમને ખૂબ ગમી હશે. તો મારા બ્લોગ જોતા રહેજો. નવા આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક શેર કરજો દોસ્તો. અહીંયાથી નીચે જઈ શકો. સ્વયં સંચાલિત અહીંયા સીડી આવેલી છે. આ સાઈડ અને આ સાઈડ પગથિયા પણ છે. તમને જ્યાં ફાવે ત્યાં તમે ઉતરી શકો, જઈ શકો. અત્યારે બંધ છે. અત્યારે દોસ્તો જો તમે આ સાઈડ જોઈ શકો, આ સાઈડ ચાલુ છે. પેલા ભાઈ ઊભા છે અને ઓટોમેટિક ઉપર જઈ રહ્યા છે. તમે જોઈ શકો. તો આ સાઈડની બંધ છે, બરાબર. ભાઈ દોસ્તો, આપણે બહાર આવી ગયા છીએ અત્યારે સ્ટેશનથી. તો તમે જોઈ શકો અહીંયા રિક્ષા પણ મળી રહ્યા તમને. રિક્ષા જોવા બદલ ખૂબ ખૂબ આભાર દોસ્તો. મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક શેર કરતા રહેજો દોસ્તો. થેન્ક યુ, બાય.